પરંતુ હકીકતમાં આપણે આપણા ઇતિહાસને જાણવો પડે, સંવિધાનિક અધિકારોને પણ આપણે જાણવા. કપાઈ ગયા, મરી ગયા, ખૂનની નદીઓ વહી, પરંતુ આદિવાસીએ પીછેહટ કરી નહીં. અંગ્રેજો કારતક સુદ એકમ અને 1 જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે તેવું આપે સાંભળ્યું હશે, પરંતુ વૃક્ષો ઉપર નવી કૂપળો આવે અને તેની નવા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હોય એવું તમે કદાચ જ સાંભળ્યું હશે. સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અરેઠ તાલુકાના વદેસિયા ગામ ખાતે છે અને પિલવણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વૃક્ષો ઉપર જ્યારે નવી કૂપળો આવતી હોય ત્યારે આદિવાસી સમાજ દ્વારા આ પિલવણી ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. વદેસિયા ગામ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે, આપણી સાથે દમયંતી બેન છે, એમની સાથે વાત કરીશું. બેન, ખાસ આજે પિલવણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, શું આયોજન છે અને કેમ પિલવણી ઉત્સવ ઉજવવામાં આવે છે? પિલવણી એટલે ફક્ત વૃક્ષોની પિલવણી એવું નથી. આદિવાસીઓની માન્યતા, પરંપરાઓ અને એમની જે માઇથોલોજી છે એમાં આ જે સમય છે એ પાલુડિયાનો સમય ગણાય, પિલવણીનો સમય ગણાય. અને ખાસ કરીને લીલાપ દેવી આપણી માઇથોલોજીમાં આવે છે, એનું આ આગમન છે. તમે અત્યારે જોશો તો જે કંદમૂળ છે કે જેને ચોમાસા પછી પાણી મળ્યું નથી, એ કંદ પણ અત્યારે વેલાઓ કંટોલા જેવા છે, બીજા કંદમૂળો છે, એ બધાના વેલા ફૂટી નીકળશે. પહેલા અત્યારે પિયતવાળી જમીનો થઈ ગઈ, બાકી પહેલા પિયત નહોતું ત્યારે પણ એ નદીઓના જે જૂના ઝરા હતા એ આ સમયમાં ફૂટી નીકળે. તો આખું જે પ્રકૃતિ ચક્ર છે એ એનું નવું રૂપ ધારણ અત્યારે કરી રહેલું છે કે સૃષ્ટિ પણ જેટલા પણ જીવો છે એ લોકોના જીવન નિર્વાહ માટે જે અવસરો પ્રદાન કરવાના છે એ અવસરો પ્રદાન કરવા માટે વૃક્ષો સજી રહેલા છે, વેલાઓ સજી રહેલા છે, પક્ષીઓ સજી રહેલા છે. બીજા અનેક જે જીવજંતુઓ છે, નાના મોટા પક્ષીઓ, અત્યારે તમને કોયલ સવારે ટંકા કરતી, કૂકૂ કરતી તમને સાંભળવા મળશે. તો આખા પ્રકૃતિ ચક્રમાં બદલાવ છે. એવું નથી કે ખાલી વૃક્ષોને પીલવણ આવી ગઈ અને આ ઉત્સવ. અને આ એક માતૃત્વ ધારણ કરવાની પ્રક્રિયા આખી પૃથ્વીમાં થઈ રહેલી છે. તો આદિવાસી પ્રકૃતિ સાથે રહેવા, એના સાથે ટેવાયેલો છે, એમના જે બદલાવ આવે છે એનાથી એ જાણકાર છે. એટલે આખા વર્ષ દરમિયાન જે સમગ્ર જે નાના મોટા જીવો છે એને જે જીવન નિર્વાહ માટે જે જરૂરિયાતની વસ્તુઓ જે પ્રદાન કરવાની છે તેના માટે કુદરત પોતાની જાતને અત્યારે તૈયાર કરી રહેલી છે. એટલે વરસાદ આવે, અત્યારે જેઠી પૂજા થશે, એટલે વરસાદ આવે તે પહેલા આ પ્રકૃતિને સન્માન કરવા માટેનો આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ આપણે. ખાસ કરીને સમાજમાં એકતાની ભાવના કેળવાય તે માટે પણ આ પ્રકારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અત્યારે જે યુવા વર્ગ છે આધુનિકરણ તરફ વળી રહ્યો છે, પોતાની મૂળ સંસ્કૃતિ ભૂલી રહ્યો છે, તો યુવાઓ માટે શું સંદેશ આપના માંથી? યુવાઓ માટે ખાસ સંદેશ મારો એ છે કે આપણા વડીલોને અક્ષર જ્ઞાન નહોતું, એ લોકો વાંચી લખી નહોતા શકતા, તો એમને ખ્યાલ નહોતો. પણ અત્યારે ટેકનિકલી અને બંધારણની રીતે પણ અને જે કોર્ટના જજમેન્ટો આવે છે તેને વાંચીને પણ જો આવનારા સમયમાં આપણા જે પૂર્વજોએ હજારો વર્ષથી જે વિકસાવેલી આપણી પરંપરાઓ છે, જે આપણી માન્યતાઓ છે, આપણી સંસ્કૃતિ છે, આપણા પોતાના વાદ્યો છે, આપણી પોતાની ભાષા છે, આપણી પોતાનું નાચગાન છે, એને બચાવી રાખવું ખૂબ જરૂરી છે. એ આપણી ઓળખ છે. અને કોઈ પણ સમુદાય એનો ઇતિહાસ લેખિતમાં આપણો નથી, એને લઈને આપણને એમ થાય કે બીજા તરફ આકર્ષણ આપણું વધી રહેલું છે. કારણ કે પહેલા ધોરણથી જે ઇતિહાસ ભણાવ્યો આપણને એ બીજાનો ઇતિહાસ ભણાવેલો છે. આપણો ઇતિહાસ, આદિવાસીઓનો ઇતિહાસ નથી. આખી ટેક્સ્ટ બુકમાં તમે પહેલા ધોરણથી કોલેજ સુધી જાઓ તો માંડ એકાદ પાનું તમને મળે. એટલા માટે હવે યુવા વર્ગ જે વેલ એજ્યુકેટેડ છે, તો જેટલા પણ એ બંધારણમાં જોગવાઈ છે કે બીજા હવે લેખકો ઘણા પુસ્તકો લખે છે, વાંચવા જોઈએ, પોતાની પરંપરાઓને સમજવી જોઈએ, આપણી જે સંસ્કૃતિ છે એને સમજવી જોઈએ. અને તમે નહીં આવો તો પણ આવવું પડશે. જે હાલમાં જે 24 માર્ચ 2026નું જે જજમેન્ટ આવી ગયેલું છે SC/ST અંતર્ગત, એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે તમે પોતાની સંસ્કૃતિ નહીં સાચવશો તો આવનારા સમયમાં તમે જનજાતિના સભ્ય રહેશો નહીં. એટલે એ રીતે પણ આપણે નહીં, આપણી ઈચ્છા હોય તો પણ તમારે પોતાની પરંપરામાં પાછું વળવું પડશે. બેન, છેલ્લો સવાલ પૂછવા માંગીશ. આદિવાસી સમાજ એટલે જળ, જંગલ અને જમીનની પૂજા કરવા વાળો માણસ, એનું સંરક્ષણ કરવા વાળા વ્યક્તિઓ. અને અત્યાર સુધી જે આદિવાસી સમાજ છે સતત જળ, જંગલ, જમીનનું સંરક્ષણ કરતો આવ્યો છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, જંગલો નાશ થઈ રહ્યા છે, એ મુદ્દે શું કહેશો? આવનારા અત્યારે આપણે જોઈશું તો જે
દુનિયાભરના વૈજ્ઞાનિકો કહે છે કે પીવાનું પહેલા 2% પાણી હતું, કદાચ અત્યારે 1% પર આપણે પહોંચી ગયા છીએ. જો કદાચ હવે પછીનું ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો પીવાના પાણી માટે થશે. તો જો પ્રકૃતિ નહીં બચશે, જળ જંગલ જમીન નહીં બચશે, તો પાણી પણ આપણને પીવા માટે મળવાનું નથી. તો કુદરતને નહીં સાચવશું, પર્યાવરણને નહીં સાચવશું, તો આવનારા સમયમાં બરફ એટલો પીગળીને સમુદ્રમાં આવવાનો છે કે 2 થી 3 ફૂટ પાણી વધી જવાનું છે. આ 50 વર્ષનો ટાર્ગેટ કહેશે વૈજ્ઞાનિકો, આપણે નથી કહેતા. એટલે પ્રકૃતિને વિકાસ ભલે થાય, પણ એવો વિકાસ પણ નહીં હોવો જોઈએ કે જે પ્રકૃતિનો વિનાશ કરે અને આવનારા સમયમાં આપણને ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડે. તો પર્યાવરણને બચાવવું ખૂબ જરૂરી છે. અત્યારે આપણે જોઈશું તો જ્યાં જ્યાં ટ્રાઇબલ બેલ્ટ છે, જ્યાં જ્યાં આદિવાસીઓ, ત્યાં જંગલો બચેલા છે. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘ તો કહે છે દરેક દેશને કે તમે પહેલામાં પહેલા તમારા દેશમાં જે આદિવાસીઓ છે તેને બચાવો. કારણ કે જ્યારે આ બધી ટેકનોલોજીઓ ખતમ થશે, એક દિવસ કોલસો પણ પતી જવાનો છે, વીજળી પણ પતી જવાની છે, બધું પતી જવાનું છે. તો તે સમયે ફરી પાછા જે આદિવાસીઓ જે પોતાની જીવન પદ્ધતિથી જીવે છે એ જીવન પદ્ધતિથી તમારે જીવવું પડશે. એટલે દરેક દેશને કીધું છે કે તમે તમારા દેશમાં જઈને તમારા દેશમાં જેટલા આદિવાસીઓ રહે છે એમને બચાવો. પણ આપણે ત્યાંનું જે પ્રતિનિધિત્વ યુનોમાં જાય છે તે એવું કહે છે, કારણ કે બંધારણમાં આદિવાસી શબ્દનો પ્રયોગ એ કરવાનો હતો. જયપાલસિંહ મુંડાએ ખૂબ માંગણી કરી, પણ એ આદિવાસી શબ્દનો ઉપયોગ નહીં થયો. તો ભારત દેશનો જનપ્રતિનિધિ જ્યારે યુનોમાં જાય છે તો ત્યાં એવું કહીને આવે છે કે અમારા દેશમાં આદિવાસી જ નથી. ને અત્યારે જનજાતિ ઉત્સવો આખા દેશમાં ઉજવાય છે. એટલે સરકારે પણ આ બાબતે ગંભીરતાથી એની નોંધ લેવી પડશે કે આવનારા સમયમાં જો પર્યાવરણને બચાવશું તો જ બધા બચશું. એકલા આદિવાસીઓ માટે આ નથી, બધા જ જીવો માટે ને બધા જ માણસો, બધા જ સમુદાયના માણસોએ આ પર્યાવરણને બચાવવા માટે મુહિમમાં હવે લાગી જવું પડશે. બિલકુલથી જળ જંગલ જમીન આ તમામ કુદરતી સંસાધનો જાળવવાની જ્યારે વાત આવતી હોય ત્યારે આદિવાસી સમાજ સતત મોખરે રહ્યો છે. જળ જંગલ જમીન બચાવવા માટે આદિવાસી સમાજ સતત સંઘર્ષ કરતો આવ્યો છે. પરંતુ સૌથી મહત્વની વાત કહી શકાય કે પિલવણી ઉત્સવ, એટલે પિલવણી ઉત્સવમાં તમામ જે આદિવાસી સમાજના લોકો છે તેઓ એકત્રિત થઈને આવતા હોય છે અને સાથે જ ફક્ત કાર્યક્રમ કરવા પૂરતું નહીં, પણ જે કુદરતી સંસાધનો છે, સંસ્કૃતિને જાળવવા માટેના જે પ્રકારે પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. હાલ તો અરેઠ તાલુકાના વદેસિયા ગામે જે પ્રકારે પિલવણી ઉત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે, આદિવાસી પરંપરાગત જે પહેરવેશ છે, જે આદિવાસી વાનગીઓ છે, પર્યાવરણને બચાવવા માટે શું કરી શકાય, આ તમામ બાબતો પર ચર્ચા કરવા માટે લોકો અહીંયા એકત્રિત થયા છે. આદિવાસીઓનું નવા વર્ષ એટલે પિલવણી ઉત્સવ, અને પિલવણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અરેઠ તાલુકાના વદેસિયા ગામ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના જે પરંપરાગત પહેરવેશ છે, પરંપરાગત જે વાનગીઓ છે, આ વાનગીઓ પ્રદર્શન કરવામાં આવ્યો છે. પરંતુ આદિવાસી સમાજ અત્યારે જે પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યો છે, લોકોને એકજૂટ થવા માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પિલવણી ઉત્સવના આયોજક અને વદેસિયા ગામના સરપંચ મિત્તલભાઈ ચૌધરી આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું. મિત્તલભાઈ, આજે ખાસ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, કાર્યક્રમનો શું હેતુ? જી, ખાસ તો આદિવાસી નવ વર્ષ એટલે પિલવણી, જે પ્રકૃતિ જોડે આદિવાસી સમાજ જે જોડાયેલો છે એ એનું જે બોન્ડિંગ છે પ્રકૃતિ જોડે, એ જે પિલવણી એટલે કે પિલવણીમાં જે નદીના પાણી કે પૃથ્વીના પાણી, જે વળતા પાણી ચોમાસા પહેલા ભર ઉનાળે જે પ્રકૃતિ ખીલી ઉઠે છે એનું ઉજવણી એટલે કે આદિવાસીનું નવ વર્ષ હોય છે. પરંતુ આ કાર્યક્રમ કરવાનો બીજો પણ ઉદ્દેશ્ય છે. અલગ અલગ વિસ્તારમાં દર વર્ષે આ કાર્યક્રમ થાય છે. હાલ આપણે વદેસાની અંદર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, પણ એના આદિવાસી સમાજ જે છે ઉમરગામથી અંબાજી સુધી ગુજરાતની અંદર જે આદિવાસી સમાજ જે સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે, એ સમસ્યાઓનું સમાધાન, સમસ્યાઓનું નિરાકરણ અને આદિવાસી સમાજની ધીરે ધીરે એકતા કાયમ થાય અને જે તમામ સ્થાનિક મુદ્દાઓ છે એના પર આપણે મજબૂતીથી લડી શકીએ, એવા ઉદ્દેશ્યથી અમે આજે વદેસા ગામની અંદર આયોજન કરેલ છે. કાર્યક્રમમાં શું શું આયોજનો કરવામાં આવ્યા છે, અને ખાસ તો જે પરંપરાગત પહેરવેશ છે તેમાં સૌ કોઈ જોવા મળી રહ્યા છે, શું વાનગીઓ છે, કયા પ્રકારના સ્ટોલો છે, અત્યારે શું સંદેશ સમાજને? જે સમાજને એટલો સંદેશ છે જે આપણે ભૂલી ગયા છે, જે આપણે પૂર્વજો કે આજથી 2 પેઢી પહેલા આપણે પૂર્વજો જે પહેરવેશ પહેરતા હતા, જે વાનગીઓ ખાતા હતા અને 100 વર્ષ જીવી ગયા, કુવાનું પાણી પીને આપણા પૂર્વજો, અને આજે આપણે બોટલમાં પાણી શોધીએ છીએ. તો એ પ્રકૃતિનું એક રીતે નુકસાન ચાલુ જ છે અને નુકસાન થઈ જ રહેલું છે. અને પ્રકૃતિનું હજુ નુકસાન નહીં કરીને આપણે પાછા આપણી સંસ્કૃતિ અને પરંપરા તરફ પાછા વળીએ, એના પ્રયાસો અમારા છે. પ્રકૃતિ તરફ વળવા માટેનો એક આપના દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ આદિવાસી સમાજ અત્યારે જે પરિસ્થિતિ સામે લડી રહ્યો છે, જમીન સંપાદનની વાત હોય, જળ જંગલ જમીન બચાવવાની વાત હોય, આ મુદ્દે શું કહેશો?
ખાસ કરીને જે અત્યારે યુવા વર્ગ છે આધુનિકરણ તરફ વળી રહ્યો છે, પોતાની મૂળ સંસ્કૃતિ ભૂલી રહ્યો છે, આ મુદ્દે શું કહેશો? જી ચોક્કસ તમારી વાતમાં હું સહમત છું, પરંતુ આદિવાસી છેલ્લા 10 વર્ષની અંદર આપણે આપણા વિસ્તારમાં અને સમગ્ર દેશની અંદર જોઈએ તો આદિવાસી સમાજ જાગી રહ્યો છે અને આવા નાના મોટા કાર્યક્રમો થકી સમાજને ખૂબ સારો મેસેજ પહોંચી રહ્યો છે. તેમજ પક્ષાપક્ષી ચૌધરી, ગામિત, વસાવા, વડવી, તળવી નાના મોટા વાડા તોડીને સમાજ ધીરે ધીરે એક થઈ રહ્યો છે. ચોક્કસ અમને એવું લાગે છે કે જળ જંગલ જમીન જે કોઈ પણની મનસા હોય કે આપણે આદિવાસી સમાજને લૂંટી લે એ હવે લૂંટાઈ નહીં શકે અને કોઈ લૂંટવા પણ ના દે એવી રીતે મજબૂતીથી આદિવાસી સમાજ લડત આપશે અને લડી રહ્યો છે. આદિવાસી સમાજ શરૂઆતથી જ જળ જંગલના જમીનના પ્રશ્નોને લઈને લડતો આવ્યો છે. કુદરતી સંસાધનો બચાવવામાં આદિવાસી સમાજનો મહત્વનો ફાળો રહ્યો છે, પરંતુ કહી શકાય કે જે વદેસિયા ગામ ખાતે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવ્યા છે, આદિવાસી વાનગીઓ છે, ફક્ત કાર્યક્રમ કરવા પૂરતું નહીં, પરંતુ સમાજની એકતા વધે અને સમાજના લોકો જાગૃત થઈ દેશના વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપે તે પ્રકારે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વદેસિયા ગામના સરપંચ સાથે આપણે વાત કરી અને તેમને પણ જણાવ્યું કે જે યુવા વર્ગ અત્યારે પોતાની મૂળ સંસ્કૃતિ ભૂલી રહ્યો છે, તેઓમાં પણ જાગૃતિ આવે તે માટેનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે.